નમસ્કાર, કુબેરા નાવ સાથે હું પૃથા. નજર કરીએ આજના ગુજરાતના મહત્વના સમાચાર પર. ગુજરાતમાં આઈ ખેડૂત પોર્ટલ દ્વારા ખેડૂતોને સરકારી સહાય સીધી પહોંચાડવાનું ડિજિટલ માળખું વધુ મજબૂત બન્યું છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગત વર્ષે કમોસમી વરસાદ માટેનું રાહત પેકેજ અને ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી મળીને આશરે 26,500 કરોડ રૂપિયાની રકમ ખેડૂતોના ખાતામાં સુપ્રીમ કોર્ટે મે 2025ના પોતાના ચુકાદામાં ફેરફાર કરીને એન્ટ્રી લેવલ ન્યાયિક સેવા પરીક્ષામાં બેસવા માટે કાયદાના સ્નાતકોને જરૂરી વકીલાતનો અનુભવ 3 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે. મે 2025 થી 31 માર્ચ 2027 દરમિયાન જાહેર થયેલી ન્યાયિક સેવા પરીક્ષાઓમાં અગાઉના અનુભવને ધ્યાનમાં લીધા વિના જ ઉમેદવારો પાત્ર ગણાશે. જોકે આ પરીક્ષાઓ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોની શરૂઆતમાં તાલીમાર્થી ન્યાયિક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે અને તેમની જ્યુડિશિયલ એકેડેમીમાં 1 વર્ષની તાલીમ અને ત્યારબાદ વધુ 1 વર્ષની સુવ્યવસ્થિત ક્લાર્કશીપ પણ પૂર્ણ કરવી પડશે. હેક્ટર સાથે સામાન્ય સ્તરના 99.6% સુધી પહોંચ્યું, જ્યારે કુલ તેલીબિયાનું વાવેતર 28.56 લાખ હેક્ટર નોંધાયું છે. ગુજરાતમાં ચાલુ ખરીફ સિઝનમાં તલનું વાવેતર ચિંતાજનક રીતે ઘટીને માત્ર 17.405 હેક્ટર જ રહ્યું છે, જે સામાન્ય વાવેતર વિસ્તારના 35.13% જેટલું છે. ગત વર્ષે સામાન્ય સમયગાળામાં તલનું વાવેતર 40,353 હેક્ટરમાં નોંધાયું હતું, એટલે કે વાર્ષિક ધોરણે તેમાં આશરે 57%નો ઘટાડો નોંધાયો છે. એરંડાનું વાવેતર પણ સામાન્ય વિસ્તારના 69.1% અને મગફળીનું માત્ર 52.64% રહ્યું. ઓછું વાવેતર આગામી સમયમાં આ પાકોના ઉત્પાદન અને બજારમાં ઉપલબ્ધતા પર અસર કરશે. ધોલેરામાં ઔદ્યોગિક અને શહેરી વિકાસ સાથે ગ્રીન કવર વધારવા માટે મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. વન વિભાગના જણાવ્યા અનુસાર ધોલેરા અને ભાલના કઠિન ભૌગોલિક વિસ્તારમાં 50,000થી વધારે વૃક્ષો વાવવામાં આવ્યા. ધોલેરાના દરિયાકાંઠે 1.5 કરોડથી વધારે ચોર એટલે કે મેંગ્રોવ્સનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 10 વર્ષમાં 4,000 હેક્ટરથી વધારે વિસ્તાર વાવેતર હેઠળ આવરી લેવાયો. માત્ર છેલ્લા 1 વર્ષમાં 1.60 લાખથી વધારે રોપા વાવવામાં આવ્યા છે. ભારતમાં આધાર આધારિત ડિજિટલ વેપારોનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. UIDAI હેઠળ હાલ દરરોજ આશરે 9 કરોડ આધાર ઓથેન્ટિકેશન ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરે છે અને આ વિશાળ ડિજિટલ ઓળખ માળખું સરકારી લાભ, બેન્કિંગ અને અન્ય નાગરિક સેવાઓની ઝડપી ડિલિવરીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ડેટા સુરક્ષા મજબૂત બનાવવા માટે UIDAI હેઠળ હવે AI અને LLM મોડલ્સનો ઉપયોગ કરી રહ્યું છે. ગુજરાત જાહેર વિતરણ પ્રણાલીમાં ફેસ ઓથેન્ટિફિકેશન લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. સુપ્રીમ કોર્ટે મે 2025ના પોતાના ચુકાદામાં ફેરફાર કરીને એન્ટ્રી લેવલ ન્યાયિક સેવા પરીક્ષામાં બેસવા માટે કાયદાના સ્નાતકોને જરૂરી વકીલાતનો અનુભવ 3 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કર્યો છે. મે 2025 થી 31 માર્ચ 2027 દરમિયાન જાહેર થયેલી ન્યાયિક સેવા પરીક્ષાઓમાં અગાઉના અનુભવને ધ્યાનમાં લીધા વિના જ ઉમેદવારો પાત્ર ગણાશે. જોકે આ પરીક્ષાઓ દ્વારા પસંદ થયેલા ઉમેદવારોની શરૂઆતમાં તાલીમાર્થી ન્યાયિક અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવશે અને તેમની જ્યુડિશિયલ એકેડેમીમાં 1 વર્ષની તાલીમ અને ત્યારબાદ વધુ 1 વર્ષની સુવ્યવસ્થિત ક્લાર્કશીપ પણ પૂર્ણ કરવી પડશે. દીનદયાળ પોર્ટ કંડલાએ નાણાકીય વર્ષ 2026-27માં 22 ઓગસ્ટ સુધી 17.3 મિલિયન મેટ્રિક ટન કાર્ગો હેન્ડલિંગનો આંક પાર કર્યો છે. દેશના તમામ મુખ્ય બંદરોમાં 70 MMT સુધી સૌથી ઝડપી પહોંચનારું પોર્ટ તરીકે કંડલાએ નવો રેકોર્ડ બનાવ્યો. પોર્ટ ગયા વર્ષની સરખામણીએ આ સિદ્ધિ 32 દિવસ વહેલી મેળવી છે. આ સમયગાળા દરમિયાન કાર્ગો હેન્ડલિંગમાં વાર્ષિક ધોરણે 23.2%નો મજબૂત વધારો પણ જોવા મળ્યો. આ વૃદ્ધિ કંડલા પોર્ટની વધતી કાર્યક્ષમતા અને ગુજરાતના દરિયાઈ વેપારની મજબૂત ગતિ દર્શાવે છે.